જો અમે જામનગરમાં આવ્યા છીએ તળાવ પારે, તો તમે જોઈ શકો છો મારા મિત્ર બધાય જો સામે રહ્યો એ રાજાનું મ્યુઝિયમ છે. અને આ તળાવ છે મીઠા પાણીનું જામનગરની અંદર મીઠા પાણીનું તળાવ છે. તમે જોઈ શકો છો સામે રહ્યું ને એ રાજાનો મ્યુઝિયમ છે. એમાં બધાય તલવારું, ટોપું, પછી આપણે બંદૂકું, તલવારું ને એવું બધું રાજાનું છે આની અંદર. જેમાં સામે રહ્યો ને એમાં મ્યુઝિયમ છે એ. જો સામે રાજાનો ઘોડો પણ દેખાય છે, તમે જોઈ શકો છો. જ્યાં રાજાનો ઘોડો છે સામે તળાવની અંદર, જોઈ લ્યો. બહુ મસ્ત જગ્યા છે. અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ જામનગરની અંદર તળાવ પારે. જોઈ લ્યો સામે બધું તળાવ જ છે જામનગરનું. જોઈ લ્યો બહુ મસ્ત જગ્યા છે ભાઈ ફરવા માટે. અમે આવ્યા છીએ ગોંડલથી ને અહીંયા મ્યુઝિયમ છે સામે રહ્યું રાજાનું. બહુ મસ્ત જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે ભાઈ અહીંયા. જોઈ લો અને કહેવાય તળાવ પાર. સામે ઘોડો ને એ રાજાનો છે અને બહુ મસ્ત જગ્યા છે. જો સામે પેલો બ્રિજ દેખાય ને એની બાજુમાં મેળો ભરાય છે બધો. અને આ બધું વોકિંગ માટે છે. અહીંયા 10 રૂપિયા ટિકિટ છે. જો આ ફરતું તળાવ પાર છે, તળાવ પાર કહેવાય છે. જો અહીંયા બધે ઉડકા પડ્યા છે, બહુ મસ્ત ઉડકાય છે આની અંદર. નાના મોટા સાઈઝના બધા ઉડકા છે. જો આ બધા અમે ફેમિલી બધા આવી ગયા છે અહીંયા ફરવા માટે. જેને પણ મોજ કરવી હોય ને ફરવા માટે અને વોકિંગ માટે તો અહીંયા આવી જવું તળાવ પારે. જ્યાં સામે રાજાનો મ્યુઝિયમ છે. બહુ મસ્ત જગ્યા છે, કાંઈ ઘટે એવી નથી અહીંયા. એમાં પણ એવા હથિયારો પણ છે રાજાના, તલવારું છે, પછી ટોપું છે, પછી બંદૂકું છે. મ્યુઝિયમ અત્યારે બંધ છે અને ખુલ્લું નથી, મ્યુઝિયમ બંધ છે ટૂંકમાં, સમજ્યા. તમે મ્યુઝિયમ પણ જોવા આવ્યા હતા પણ ભાઈ ત્યાં અમને ના પાડી કે અહીંયા બંધ છે, તો તમે પાછા વળી જાઓ. તો અમે ત્યાંથી પછી પાછા વળી ગયા છે. અને અત્યારે અહીંયા બધા પબ્લિક વોકિંગ કરવા આવે છે. અને નદીમાં જોઈ શકો છો આ તળાવની અંદર નાની મોટી સાઈડના બધા ઉડકા પણ છે અંદર. જો આ બેબી છે ને અહીંયા ટીંગાણી છે, જઈ લો. જો આ બધી નાની નાની બેબીઓ જ આવી છે. બહુ મસ્ત જગ્યા. ત્યાં ટિકિટ છે, કેટલી ટિકિટ છે તો નથી ખબર, પણ ટિકિટ મેં જોવા દઈએ. પણ અત્યારે બંધ રાખ્યું અહીંયા લોકોએ વરસાદના હિસાબે. એટલે બધી પબ્લિક બધી અહીંયા વોકિંગ કરવા આવે. અને બગીચો પણ છે નાના નાના બાળકો માટે. બહુ મસ્ત જગ્યા છે, જોઈ શકો છો તમે. પથ્થરની બોટ બનાવે છે. અને આ તળાવ છે મીઠા પાણીનો, ખારા પાણીનો નથી. આઈ થિંક 20 કિલોમીટર છેટો થાય છે. દરિયાની જે ખાડી ગયા છે ને જામનગરમાં, એ જોઈ લો. બહુ મસ્ત જગ્યા છે. ચારીકો છે ને વોકિંગનું જ છે. આખા તળાવને ફરતો રાઉન્ડ મારે એટલે વોકિંગ કરવાનું.